ગજો આમાં તીજા બેઠા ભજન તો રાતે પતી ગયો અમે હવે હાલ ઉઠ્યા જો હજુ કચરો વચરો વાળવાનો હોય મહેમાન બેઠા અમે ગયા તો કંચન ને જો એકાંશ તમને ચીકુ જો હા તીજના પપ્પા તો જ્યાં રાતી ઘેર હા એકાશી દાદી ને બે તા દાદા જ્યાં હા એકાંશ હવે ઉઠ્યા નહીં ભા હવે ઉઠ્યા ને સારા જોઈ જવા નહીં બેન તો જલ્દી નાના થઈ જો મમ્મા કે મહેમાન હેલે હવે નહીં કંચન ને જોયા અમારા મમ્મા ગયા મહેમાન જોઈ હવે નહીં તો રહ્યો તો હું આવું ઘેર આખી વાત ફેલાઈ નાખે ગઈજો મહેમાનજી ગઈજો અમે થઈ ગયા તૈયાર હવે જઈએ મહેસાણા આજ તો ભજન પતી જાય એટલે જઈએ છીએ અંગાઈસ કાલ હતી તીજના પપ્પાનો જન્મદિવસ એટલે અમે ગિફ્ટ લેતા જશું જો આમાં તીજ તો જોવા તૈયાર થઈ ગઈ જો તીજ રસ પીવા શેરડીનો ગાઈસ જો અમે ઘેર પકી ગયા તીજના બે અતીતના પપ્પા માટે હું ગિફ્ટ લાવી કાલનો જન્મદિવસ એટલે આપવા હું તો બતાવજો ગાઈસ જો અમે ગિફ્ટ લાવ્યા જો ગાઈસ
હું હશે તમે કોમેન્ટ કરજો. હું તમને બતાવ્યો નહીં, હજી મેં પેકિંગ નહીં કરાયું. કાલ આપવાનું હો એટલા માટે તમે બધા કોમેન્ટ કરજો હું હશે. ગિફ્ટ તો કાલ જ બતાવ્યો. તીથું કરો તીથી તો બધા બિસ્કિટ ને તીથા દાદી જો હળગો સમારી જમનામાં બેઠો આ તો જમ નાખી દે આ બધું બિસ્કિટ તો જોઈએ. ગાઈસ જો અત્યારે ચીકુ વેકાવાનું તો એટલે મેં તીથ માટે ચીકુ લીધો હી. જો ગાઈસ મસ્ત હી ચીકુ. તીથના દાદીને બધા ભાડું કરી જો ગઈ તીથના દાદી બેઠાઈ ફોન ઉપર વાતો કરી. તીથ જોજો શું કરી એકાંશ આ બાજુ જે શું કરી જગ્યાએ સમાધિ થઈ ગયા. ઓને બહાર જવું છે. એકાંશને બહાર જવું છે ચીકુ. ઉપર બંધ જે ના જશે જો પગ ગાલાયા. અય छोटी बन जालू ગાઈસ તો હું આવી જઈ ધાબા ઉપર. જો જો ગાઈસ એરોડ્રોમમાં ચેવું હું પેલું વિમાન જાય. જો ગાઈસ વિમાન જાય. જો ગાઈસ વિમાન તો જીવ મેં પેલી વખત ગિલોરીને વેલો ચડાયો હતો ને એમ તો બતાવું છું એવો થયો. જો ગાઈસ પેલી વખત મેં ગિલોરીને વેલો બતાવ્યો હતો ચેડો નેનો હતો મેં આટલા લાઈન મૂક્યો તો અત્યારે મોટું થઈ ગયું. જો ગાઈસ ગિલોડું આવી ગયો. જો કેટલું મસ્ત ગિલોડું એક જ આવ્યો બીજો આ નેનો આવી ગિલોડો. જો ગાઈસ બહુ મસ્ત ગિલોડાઈ. એમાં એલોવેરા જો કુંવર કઠો બહુ મસ્ત થયા. મેં નેના નેના લાઈન વાયો તો ગુલાબના ફૂલ. અંગાઈસ અમારે ટોમેટી હુકાઈ જઈ. જો અમે નાની દઉં ગયા હતા વચમાં ત્યારે કોઈ જે પાણી નહોતું વેડ્યું એટલે હુકાઈ જઈએ. તીથના દાદીને જો ને છે બેઠાઈ. જો ગાઈસ બીજું વિમાન જાય. જો અમારે રીંગણ પાકી ગયું. અરે
ગેસ જો અમારે રીંગણ પાકી ગયું અને એને આવ્યું જો આ એ પાકી ગયું કોઈએ વેણી નહોતું તોડી જ નહોતું કોઈએ અમે નાની દઉં હતા એ કાન આ બધા નેનો અહીં જો ટાઈમ પાસ કરતી હતી મજા તો વાપરી મેં મને તો એક હાથે આનો શાકની થેલી ફાવતી